નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। જે હા મિત્રો, જે પરીક્ષા રદ થઈ હતી, જે શિફ્ટવાળાના પેપરને થોડા ટાઈમ માટે સ્થગિત કરવામાં આવેલા હતા, તે પેપર માટેની તારીખ જાહેર કરવામાં આવેલ છે। આખરે કઈ તારીખે તે પેપર લેવાશે, તદુપરાંત તે પેપર માટેના કોલ લેટર પણ ફરી વખત ઇસ્યુ થશે। તમારે કોલ લેટર ફરી વખત ડાઉનલોડ કરવા પડશે। તો કોલ લેટર ક્યારે જાહેર થશે તેમને ધ્યાનમાં રાખીને મહત્વની અપડેટો છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા માહિતી આપવામાં આવેલી છે કે પ્રિય ઉમેદવાર મિત્રો, જાહેરાત ક્રમાંક 212/2023-24ની જે મોકૂફ રાખવામાં આવેલી સીસીની પરીક્ષા છે તેમનું આયોજન તારીખ 11/5, 13/5, 14/5, 16/5, 17/5 અને 20/5ના રોજ આવી રીતે કુલ 4 શિફ્ટની અંદર આયોજન કરવામાં આવેલું છે। જે હા મિત્રો, જે પેપરને સ્થગિત રાખવામાં આવ્યા હતા, પરીક્ષા જે મોકૂફ રાખવામાં આવી હતી, તે 11, 13, 14, 16, 17 અને 20/5ના રોજ કુલ 4 શિફ્ટની અંદર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। અને આ તમામ પરીક્ષા માટે ફરી વખત તમારે નવા કોલ લેટર ડાઉનલોડ કરવા પડશે। અને નવા કોલ લેટર છે તે તારીખ 8/5/2024ના રોજ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। જે આ મિત્રો, આવી રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા સીસીએને લગતી એક મહત્વની અપડેટ પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી હતી, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।